गुजरात के वडोदरा के मांजलपुर में मंगलेश्वर महादेव जलाराम बापा ट्रस्ट ने मेधावी छात्रों को किताबें और ट्रॉफी देकर सम्मानित किया। पिछले 25 सालों से जलाराम मंदिर के मंगलेश्वर महादेव जलाराम बापा ट्रस्ट द्वारा सामाजिक गतिविधियों को अंजाम दिया जाता रहा है। इसी के तहत परीक्षाओं में उत्तीर्ण हुए छात्रों को ट्रॉफी और किताबें देकर प्रोत्साहित किया गया। इस मौके पर कांग्रेस नेता चिराग झवेरी समेत के अग्रणियों की उपस्थिति रही। सतत 25 વર્ષથી મંગલેશ્વર મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટ તેજસ્વી તારલાઓનું સન્માન કરી રહ્યું છે કે જેમને સફળતાથી પરીક્ષાઓ પાસ કરી એમનું સન્માન કરી એમને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે। આજે લગભગ 240 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન રાખ્યું છે અને ટ્રસ્ટ તરફથી આ વિદ્યાર્થીઓને જ્યારે પણ કંઈ પણ જરૂર પડે ત્યારે એમની જોડે ઊભી રહેવાની ખાતરી આપવામાં આવી છે। અમારું મંગલેશ્વર મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો આપે છે। સામાજિક દ્રષ્ટિએ લોકોને ઉપયોગી થવા માટે દર ગુરુવારે અહીં આગળ ભૂખ્યાને ભોજન અંતર્ગત જમણવાર કરવામાં આવે છે। અહીં આગળ શ્રાવણ માસ, શિવરાત્રિ અને જલારામ જયંતિની ભંડારા કરીને ઉજવણી કરવામાં આવે છે। દર વર્ષે અહીં આગળ આરોગ્યના કેમ્પો કરવામાં આવે છે, ફ્રી મેડિકલ કેમ્પ કરવામાં આવે છે, આંખોની તપાસ કરવામાં આવે છે, ચશ્માઓનું વિતરણ કરવામાં આવે છે, ભજનનો કાર્યક્રમ કરવામાં આવે છે। એકંદરે સમાજને ઉપયોગી થવા એવા શૈક્ષણિક દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિએ તમામ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે। વર્ષ આ વિસ્તારની અંદર રાહત દરે લગભગ 70 થી 80 હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવે છે તથા માજલપુર સ્મશાન ખાતે વિના મૂલ્યે લાકડાનું વિતરણ કરવામાં આવે છે। મંગલેશ્વર મહાદેવ જલારામ બાપા ટ્રસ્ટ મંદિર દ્વારા આજે 240 વિદ્યાર્થીઓનું સન્માન અને પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં કોલેજ પાસ 37 છોકરા, ધોરણ 10 70% ઉપર 170 છોકરા અને ધોરણ 11-12 સાયન્સના 62 છોકરાનું આજે સન્માન અને એમનું પુરસ્કાર અને તેમને ચોપડા વિતરણ, તેમને ટ્રોફી અને વિવિધ સમાજના આગેવાનો અને આપણે શિક્ષણના નિષ્ણાત માણસો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન, કેરિયર ઓરિએન્ટેડ કાં તો એક્ઝામ ઓરિએન્ટેડનો આજે એક સુંદર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે। તેમાં વિદ્યાર્થીઓ, તેમના વાલીઓનું બધા પધારેલા છે અને તે બધાનો આભાર।